જય કિસાન જય જગતાત હું રવિ પાંચુરિયા જગતાત એગ્રોટેક જેતપુરથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે આવ્યા છીએ સારી અને સસ્તી દવાનું રિઝલ્ટ જોવા બાવો પીપળિયા ગામે મગફળીમાં જે ખેડૂત આપણું ટૂંકમાં આપણી ઉપર ભરોસો રાખીને લઈ ગયા હતા ભાઈ, એને વૃદ્ધિ નહોતી થતી, વિકાસ નહોતો થતો, મગફળી બે થઈ જતી હતી। આપણે ખેડૂત પાસેથી જ સાંભળીએ કે ભાઈ આમાં કેવું રિઝલ્ટ મળ્યું। નમસ્કાર। નમસ્કાર। તમારું નામ? સરવૈયા કુરજીભાઈ ભીખાભાઈ, ગામ બાવા પીપળિયા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ। બરાબર। હવે આપણે આમાં પારસમણીનો ઉપયોગ કરેલો હતો। હા। કેટલા દિવસ થયા? અને લગભગ 10-15 દિવસ થયા છે। 10-15 દિવસ થયા છે। એટલે તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ તમને। કુરજીભાઈ માં પેલા મગફળી જે હતી ત્યારે મગફળી કેવી હતી ને પછી કેવી થઈ ગઈ? મગફળી પેલા હતી ને ત્યારે બે હતી ત્યારે પીડાશ પડતી હતી, બરોબર? એટલે કીધું મગફળી બેસી જા। પારસમણી દવા છાંટ્યા પછી બહુ રિઝલ્ટ બહુ સારું આવ્યું છે અને આ મેં તો બહુ પાસ કર્યું છે। પારસમણી બહુ ઉત્તમ દવા કહેવાય એમ। સારી અને સસ્તી દવા છે। 550 રૂપિયાનું લીટર આવશે, પંપે 40 ml નાખવાનું, ફક્ત 22 રૂપિયાનો પંપ થાય છે પારસમણી, જે જાપાની ટેકનોલોજી આધારિત છે। કુરજીભાઈનું ભલામણ તમે બીજા ખેડૂતને કરશો? હા, ચોક્કસ। કોઈ પણ પાક હોય, સોયાબીન હોય, મગફળી હોય, તુવેર હોય, મગ હોય, અડદ હોય, કોઈ પણ પાકમાં આની ભલામણ છે કે 40 ml પર પંપે વાપરવાની। વૃદ્ધિ, વિકાસ, ફૂટ, કુણપમાં બધામાં કામ કરે છે। આભાર કુરજીભાઈ। આભાર।